we have no right to think about women's income. We cannot ask any account. કેટલો નપુંસક પુરુષ થતો જાય છે. હાથ પકડીને જ્યારે 7 ફેરા લઈને જ્યારે આવ્યો ત્યારે તો બધી જવાબદારીઓ ઉપાડી હતી. બધી જવાબદારી હું ઉપાડીશ. અને તો એ તો એની ખાનદાની છે કે એને જોયું કે મારા પતિ કે મારા પિતા કે મારો ભાઈ કેટલી મહેનત કરે છે પૈસા કમાવા માટે, કેટલી જવાબદારીઓ ઉઠાવે છે, કેટલી બધી ચૂકવણીઓ કરવાની છે, અને બિચારા નથી પહોંચી વળતા. મારે કશું કરવું જોઈએ. અને ઊભી થાય છે એ અને નોકરી કરે છે. કોઈ પણ રીતે ઘરે બેસીને કમાણી કરે છે. એની ખાનદાની છે. તમે ખાનદાની બતાવી ના. ઘરનું ભાડું ભરવાનું, બાળકોનો ખર્ચો, કરિયાણાનો ખર્ચો, બધી જીવન જરૂરિયાતનો ખર્ચો પુરુષ તરીકે તમારે ઉઠાવવાનો હતો. હવે એ કમાય છે એની ઉપર પણ તમારી દાનત પિતાની, ભાઈની, પતિની, બધાની દાનત એની પર છે. એની કમાણી લઈ લેવાની. શરમ કરો, શરમ કરો. નફટ માણસો છો તમે. તમે એટલા બધા નમાલા છો. તમારા એ દિવસો આવી ગયા કે તમારે સ્ત્રીઓની કમાણી ખાઈ જવાની, હકથી પાછી દાદાગીરી કરીને. શરમ કરો, શરમ કરો. એ તમારો વિષય જ નથી. એ મહેનત કરીને જે પૈસા લાવે છે એની સામે તમારે જોવાનું નથી, એ અંગે વિચારવાનું નથી. આ તમારો વિષય એ દિશા છે નહીં. તમે તમારી રીતે વિકાસ કરો, તમે કમાઓ, બધી જવાબદારી તમે ઉઠાવો. એણે જે કંઈ કર્યું એ શ્રેષ્ઠ છે અને એમાં તમારો કોઈ હિસ્સો નથી. અને જો તમે એનો હિસાબ પણ માંગો છો તો તમારાથી વધારે નીચ કૃત્ય કોઈ કરી નથી રહ્યું.